જો ભાઈ તમે બોર કરાવવાનું વિચારતા હોય તો આ વિડીયો પૂરો જોઈ લેજો. અને જો અથવા તમારે પહેલાથી જ કોઈ બોર છે તો પણ આ વિડીયો તમારા માટે ખાસ બહુ જરૂરી છે. મિત્રો, આ વિડીયો તમે બિલકુલ સ્કીપ ન કરતા, નહીં તો ભાઈ તમારે લાખો રૂપિયાનું નુકસાન ભોગવવું પડશે. એક બાજુ ભાઈ આપણે જ્યારે નવો બોર કરાવતા હોઈએ ત્યારે તમને બધાને ખબર જ છે કે લાખો રૂપિયાનો આપણે ખર્ચો કરતા હોઈએ છીએ. અને આપણા આડોશી પાડોશી લોકો જ્યારે આપણે બોર કરાવતા હોય ને ત્યારે ભાઈ એમના ચહેરા કેવા હોય તમને બધાને ખબર જ હોય છે. આપણે કોઈ પણ સારું કામ કરતા હોય તો એમને ભાઈ ન ગમતું હોય, અને જો કદાચ એમને આવું કામ ન ગમતું હોય અને આપણે એક નાનકડી ભૂલ કરી બેસીએ તો ભાઈ આપણને બહુ મોટું નુકસાન થઈ જાય. અને આપણા આડોશી પાડોશી લોકો રાજી થઈ જાય કે જો બેટા બોર કરાવવા ગયા હતા અને એમના બોરની અંદર આવું થયું અને બોર ફાટી ગયો ને એક મોટું નુકસાન થઈ ગયું. મિત્રો, તમે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો જોયા હશે કે ગામડાઓની અંદર જ્યારે આપણે બોર કરાવતા હોઈએ ત્યારે અમુક બોરની અંદર ભાઈ લાખો રૂપિયાનો ખર્ચો કરીએ છતાં એમાંથી પાણી નથી નીકળતું. અને અમુક જે એવા બોર હોય છે જેમાં ભાઈ આપણે ઓછો ખર્ચો કરીએ તો પણ વધારે પાણી નીકળતું હોય છે. એવી જ કંઈક ઘટના અત્યારે હાલ જે સામે આવી છે. આ ખેડૂતના ખેતરમાં ખેડૂત ભાઈ વર્ષોથી બોર કરાવવાનું વિચારતા હતા અને અચાનક ક્યાંકથી પૈસાની સગવડ કરીને બોર તો કરાવી નાખ્યો. અને ભાઈ ભગવાન માતાજીની એવી દયા રહી કે આ ખેડૂતના ખેતરમાં એટલું બધું પાણી નીકળ્યું કે આડોશી પાડોશી લોકો પણ વિચારમાં પડી ગયા કે આની જોડે તો રૂપિયા નતા અને બોર કરાવ્યો. આડોશી પાડોશી તો એવું વિચારતા કે બિચારાને પાણી નહીં નીકળે, હમણાં પૈસા વેચવા લાયો છે તો ક્યાંક ને ક્યાંક ભરવા પડશે. પણ ભાઈ ભગવાન માતાજીની દયા થઈ અને ખેડૂતના ખેતરમાં જે પાણી નીકળ્યું એ પાણી જોતા જ ક્યાંક ને ક્યાંક આજુબાજુના લોકો પણ વિચારમાં પડી ગયા. તો ભાઈ કહેવાય છે કે આપણે જો કોઈનું સારું કામ કરીએ તો ભગવાન આપણું સારું જ કામ કરે. તમારું શું કહેવું થાય છે આ વાત ઉપરથી? તમે કોમેન્ટ બોક્સની અંદર તમારો પ્રતિભાવ આપતા જજો અને આ વિડીયો વધુ લોકો સુધી શેર કરજો એટલે બીજા લોકોને પણ ખબર પડે કે આપણે કોઈ પણ વ્યક્તિ જો બોર કરાવતો હોય તો આવું ન વિચારવું જોઈએ.